આ તરફ સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં 18 કરોડનો ગાંજો ઝડપી લેવાયો। અલગ અલગ ખેતરમાંથી 18 કરોડનો લીલો ગાંજો ઝડપી લેવામાં આવ્યો છે। આપણે જણાવીએ કે અહીં કસવાડી ગામ નજીક બે ખેતરની અંદર ગાંજાના વાવેતરનો પર્દાફાશ થયો। એક ખેતરમાંથી 471 કિલો અને બીજા ખેતરમાંથી 550 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે। ગાંજા સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। 550 કિલો આ ગાંજાનો જથ્થો અહીં બીજા ખેતરમાંથી ઝડપાયો છે। એક ખેતરમાંથી પણ 400 ગ્રામથી વધારે પણ જથ્થો ઝડપી લેવાયો અને આપણે જણાવીએ કે ગાંજા સાથે અત્યાર સુધીમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી કે એક જ દિવસમાં 18 કરોડનો ગાંજો ઝડપવામાં સફળતા હાથ લાગી છે। સુરેન્દ્રનગરના કસવાડી ગામની આ ઘટના અંગે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા સાજિદ બેલીમ। સાજિદ, બે અલગ અલગ ખેતરમાંથી આ ગાંજો ઝડપાયો છે, કેવી રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો? જી, જો વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે અનેક વખત આવો જે નશાનો કારોબાર છે તે ઝડપાતો હોય છે, તો વાત કરવામાં આવે તો જે સુરેન્દ્રનગર જિલ્લાનું કસવાડી ગામ છે ત્યાં ગામની અંદર જે અલગ અલગ ખેતર છે તે ખેતરમાં કેટલાક લોકોએ ગાંજો વાવ્યો હોવાનું જ્યારે માહિતી પોલીસને મળી હતી ત્યારે પોલીસે રેડ પાડી હતી। 1 કિલોમીટરના અંતરમાં અલગ અલગ બે ખેતર છે તે ખેતરની અંદર મસ્ત મોટો ગાંજાનો વાવેતર ઝડપાયું હતું ને જે પોલીસ છે તે 3 ટ્રેક્ટર ભરીને ગાંજો છે તે મુદ્દામાલ જપ્ત કર્યો હતો। અને વાત કરવામાં તો એક ખેતરમાંથી 471 કિલો અને બીજા ખેતરમાંથી 550 કિલો ગાંજો ઝડપાયો હતો અને કુલ ગાંજાની કિંમતની જો વાત કરવામાં આવે તો 15.18 કરોડ રૂપિયાનો ગાંજો ઝડપાતા પોલીસ હરકતમાં આવી હતી। હાલ જો વાત કરવામાં તો જે બે આરોપી છે તે બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની પૂછપરછ ચાલુ છે કે આ ગાંજાનો વાવેતર કરી અને ત્યાં ક્યાં વેચતા હતા અને શું તેનો કારોબાર હતો, આની અંદર કોણ કોણ સંડવાયેલું છે। જી બિલકુલ સાજી, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ બંને આરોપીઓની હવે પૂછપરછ કરાઈ રહી છે કે આખરે કેટલા સમયથી તેઓ આ રીતે ગાંજાનું વાવેતર કરતા હતા, કોને મોકલતા હતા, આ તમામ બાબતોને લઈને તેની પૂછપરછની અંદર મોટા ખુલાસા થઈ શકે છે। પણ હાલ તો અલગ અલગ ખેતરમાંથી 18 કરોડનો ગાંજો ઝડપી લેવામાં આવ્યો છે। તો આ બંને ઘટનામાં આપ જુઓ, એક તરફ એરપોર્ટ પરથી મોટા પ્રમાણની અંદર આ નશીલો પદાર્થ ઝડપી લેવામાં આવ્યો અને બીજી તરફ સુરેન્દ્રનગરના કસવાડી તે ગામમાંથી બે અલગ અલગ ખેતરમાંથી ગાંજાનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે।